આરોગ્ય વિભાગમાં 36 ઉમેદવારોને નિમણૂક પત્ર આપ્યા બાદ ભરતી કેન્સલ હોવાનું કહીને ઓર્ડર પરત લેવામાં આવતા હોબાળો મચ્યો હતો। વડોદરા મહાનગરપાલિકાના ફાઇલેરિયા વિભાગમાં કામ કરતા કર્મચારીઓ શહેરમાં ફોગિંગ પાવડરનો છંટકાવ સહિતની ફિલ્ડ વર્કની કામગીરી કરે છે। આ કર્મચારીઓમાં કેટલાક 10 વર્ષથી તો કેટલાક 7 કે 5 વર્ષથી પોતાની ફરજ નિભાવે છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા 36 કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી અને મેરિટ પર નામ પણ ચડાવવામાં આવ્યું હતું। 2 દિવસ બાદ કર્મચારીઓને ભરતી કેન્સલ થઈ હોવાનું જણાવતા કર્મચારીઓ ભારે દુઃખી થઈ પૂર્વ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવને સાથે રાખી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। ઉમેદવારોએ પોતાની વ્યથા મીડિયા સમક્ષ વર્ણવી હતી। હંગામી ધોરણે ઉમેદવારો મેળવવા વીએમસી દ્વારા જાહેરાત પ્રસિદ્ધ કરી હતી, જે બાદ ચોથી પસંદગી યાદી તથા તેમની નિમણૂકના હુકમ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઇટ ઉપર તારીખ 7મી ઓગસ્ટે જાહેર કરાયા હતા। પસંદગી પામેલા ઉમેદવારો પોતાના નિમણૂકના હુકમ જાતે ડાઉનલોડ કરી તારીખ 9 થી 16 ઓગસ્ટ સુધીમાં કચેરીના સમય દરમિયાન તેઓને યાદીમાં ફાળવેલ જે તે ઝોનની કચેરી ખાતે બાયોલોજિસ્ટ સમક્ષ હાજર થવા જણાવ્યું હતું। જેથી 36 જેટલા ઉમેદવારો નિમણૂક પત્રને સોગંદનામા સાથે જે તે ઝોનની કચેરીમાં પહોંચ્યા હતા, જ્યાં તેમને ભરતી કેન્સલ કરવામાં આવતી હોવાની જાણ કરાઈ હતી, જેને લઈને ઉમેદવારો રોષે ભરાયા હતા। શું કહો છો, કેટલા વર્ષથી નોકરી કરતા હતા? ગઈકાલે નિમણૂક પત્ર આપવામાં આવ્યું, આજે હાજર થવા ગયા, ના પડી, કઈ રીતના? આજે અમે 10 વર્ષથી નોકરી કરીએ છીએ વડોદરા મહાનગરપાલિકામાં, આરોગ્યમાં, અર્બન સેન્ટરમાં। આજે મેરિટ લિસ્ટ મૂકવામાં આવ્યા હતા। 1 મેરિટ પડ્યું છે, 2 મેરિટ પડી છે, 3 મેરિટ પડી છે। આજે અમે 10 વર્ષથી નોકરી કરી છે, તો 3 મેરિટમાં અમારા નામ નથી આવ્યા। ચોથા મેરિટમાં અમારું નામ આવ્યું છે, તો અમે લોકો હાજર થવા માટે ગયા હતા ત્યાં બાજુ। ચોથા મેરિટમાં નામ આવ્યું તો અમે સવારથી ત્યાં બેસ્યા હતા। અમને કે બેસો 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 બેસો, અમને બેસીને ભાઈ એવું કીધું છે। અમુક લોકોને ઓર્ડર બી આપવામાં આવ્યો હતો, ભાયલી, તાંદલજા, ઉંદેરા, કેટલા વિદ્યાર્થીઓ? 36 વિદ્યાર્થીઓના નામ આવ્યા છે એમાં। 36 વિદ્યાર્થીઓના નામ આવ્યા છે એમાં। અહીંયા પહોંચ્યા છે રજૂઆત કરવા માટે? અહીં રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। એ લોકો એવું કહે છે કે ભરતી કેન્સલ કરવામાં આવી છે। અમને તો રજૂઆત કરવા માટે જે આવ્યા છે, અમારું જે ઘર ચાલે છે આના પર જ ચાલે છે। 10 વર્ષથી નોકરી કરીએ છીએ, અમને કોઈ હાલ બીજી કોઈ નોકરી આપવાના છે નહીં। આજે 10 વર્ષ અમે કોર્પોરેશનમાં કાઢ્યા છે, અમને હાલ કોઈ નોકરી આપવાનું છે, એટલે અમારી રજૂઆત એ છે કે અમને નોકરી લેવા માટે આવ્યા છે।